મંત્રી બચુ ખાબડ સતત બીજી કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા છે। આજની કેબિનેટ બેઠકમાં મંત્રી બચુ ખાબડ ન હાજર રહ્યા। પુત્ર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ તેમની ગેરહાજરી સૂચક છે। છેલ્લા 2 અઠવાડિયાથી મંત્રાલયમાં પણ નથી દેખાતા મંત્રી। પીએમના દાહોદના કાર્યક્રમથી પણ મંત્રીને દૂર રાખવામાં આવ્યા હતા। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, પુત્રોના ભ્રષ્ટાચારનો જે મામલો છે અને તેને લઈને મંત્રી બચુ ખાબડ છે કે તેઓ દરેક જગ્યાએથી દૂર રહી ગયા છે, કેબિનેટમાં પણ હાજર ન રહ્યા છે। જી ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લી 3 કેબિનેટથી બચુભાઈ ખાબડ મંત્રીમંડળની બેઠકમાં આવતા નથી અને જે પ્રકારે મનરેગા યોજનામાં તેમના પુત્રોના નામ આવ્યા છે અને તેમની ધરપકડ થઈ છે તેના કારણે આખરે ક્યાંક ને ક્યાંક તેઓ દૂર રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો દાહોદમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે તેવી શક્યતાઓ જોવામાં આવતી હતી, પણ ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીની સીધી સૂચનાથી તેઓને દૂર રાખવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। હજુ આજે પણ જે કેબિનેટ બેઠક યોજાઈ છે એમાં પંચાયત મંત્રી બચુભાઈ ખાબડની ગેરહાજરી ચર્ચાનો વિષય ચોક્કસ બની છે। સ્વાભાવિક છે કે આ પ્રકારની ગેરહાજરી, સતત ગેરહાજરી જે છે એના કારણે તેમની એ વિવાદમાં ઘેરાયા છે અને વધારે ને વધારે ચર્ચાનો વિષય પણ હવે બચુભાઈ ખાબડ બની રહ્યા છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।